તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। અને આપણે સવારમાં વ્લોગ કરી દીધો છે શરૂ। અને આપણો જો નાય થઈ ગયા છે કમ્પ્લીટ, અને શીરાવવાનું બાકી છે। અને સીધુડોની મારા ગીરા ક્યાં ગયા છે? અહીંયા જો બહાર આવ્યા એટલે આ શું કરો છો? અરે આ હોલું ભાઈ શું કરે છે? બસ એ જગ્યાએ જશે આમ તો હાલ ખાઈ લીધું કે બાકી છે તારે? એવું છે? તારે નાવાનું જ નહીં તો ડોઝર ને ટ્રેક્ટર ને બધું પૂજી ગયું છે। હાલો તો ફેરા કરવાના છે કાપના। સારું વિશે પણ લઈ લીધું તો સારું સારું। આપણે હોરે પડ્યા એટલે ડાયરેક્ટ ટ્રેક્ટર ને એને આમ માર્ગે ફરીને આવવું પડે ને। રસ્તો થઈ ત્યાં ફેરા કરીને બીજા ક્યાંય ફેરા છે? જયંતિભાઈ ના નહીં, આટલામાં છે ને એમ બીજે નહીં ને એટલામાં ચાલવાનું વાંધો નહીં। આપણે 2-3 ફેરા થાય એવા ખાતરના એ ડાયરેક્ટ ઢગેલીઓ કરવાની છે। હા અમારે ઓલી વસ્તુ પાછી લેવા જવાનું થાય એવું છે કે નહીં, એટલે હું હાજરમાં હોય કે ન હોય એમ। પાણી પાવન ઘરે રાખી અને આંપા કરે છે ડોઝર થોડું ખરખું। હાલો ડોઝર ભરાઈ ગયું છે એક સાબડી, આવી ગયો ટ્રેક્ટર વળી પાછું। હવે વારા ફરતી ટ્રેક્ટર લાવવાનું થાય છે ને, થોડીક ઓલું હકડાઈ જેવું છે ને કે થઈ જાય છે જગ્યા, પછી હળવે હળવે થઈ જાય કાં બધું। આપણે કેમ બોલ્યો હીરામાં કટોરું હાથમાં પકડે, 2 હીરાવા આમ હા પછી આખો દી કેમ સેટિંગ પકડી જાય, પછી આખો દી આખા માર્યા રાખે આમાં હા એની કરે આવે જો પાછું રણજીતભાઈ આવે છે। ગમે નાખી ને એવડું ઠૂંગું લઈ લે પણ કા ટાયરમાં કીધું કારીગર એમ કરે ને ગોળે આવડા ટ્રેક્ટર વાળા એમ કરે। હા આપણે કેમ કે ટીકો વાગ્યા મોટા બગાડે ગોળે આવડા નહીં એવડા એમ જ થાય કા।
ફેરો ભરી વાળ્યો હો, ફૂલ ભરતીનો જોઈ લો. આવા નવા બધા ફેરા ભરવાના ક્યાં. મજા આવી કે આમાં વાર લાગે આપણે ફેરા પુરાનો આ કેમ ખાટમાં લઈ જાય. કોને મારે 3 છે ખાતરના અને 3 તાસના ભરતું લાવવાનું આવે છે એટલે એવડે ખાલી ટ્રેક્ટર ન જાય. એને એક ઠેકાણે ઢગલો જ કરવાનો છે તાસનો. એને ક્યાંય ફોડવાના કે એવું કાંઈ નથી. એક ઠેકાણે ઢગલો કરી નાખવાનો છે અને પછી ખાતરના છે એને પડામ લાવે. હા તો આખું બજાર આવી જાય. હા હવે ખાઈ આવશો ને. ખાઈ પીને પછી હે વિશીભાઈ ખાઈ પીને પછી હવે ભરીશું ને બીજા ફેરા. અને ઓલો ભાઈ બંધ એ ભરી લે ફેરો એને નહીં ખાવા જવાનું. તો હાલો હવે છે તો પેલા બપોરા કરી આવી અને પછી ફેરામાં પાછા ચડશું. તો આપણે ઘરે આવ્યા એટલે જોવો આમ તો જયશ્રીબેન ને શું કરે છે. આ સીધુભાઈ ને ભોળા દાદા જોવાના હોય. તો શેનું શાક બનાવ્યું આખી ડુંગળી. તો સડકું છે ને. તો હાલો પેલા છે તે શાક સડી જાય ને પછી પાછા આપણે મળવી કે કેવું શાક બનાવ્યું છે આખી ડુંગળીનું. તો આપણે આ જો આખી ડુંગળીનું શાક બનાવ્યું છે અને આમાં શું નાખ્યું છે. બડાબ નાખ્યો છે, ધાણા જીરું નાખ્યું છે, એવું બધું નાખ્યું છે. સીધુભાઈ બધી કોઈથી અંધારું થવા માંડ્યું છે. બપોરે અમારે વાંચવું પડે નકામાં પ્રકાશ આવે. ઓલા પણ બારી આ જો આઈને ઘોડે પ્રકાશ આવે. જો જયશ્રી તો ખાઈ રહેવાયું છે ને આપણે બટકું નથી સાખ્યું હોય છે. તો હાલો બધા બપોરો કરવા અને આપણે આખી ડુંગળીનું શાક બનાવ્યું છે એનો બપોરો કરી લેવી અને પછી જવાનું થશે આપણે ફેરામાં પાછું. હા એટલે જવાનું છે વાડીએ નાખવાનું કરાવવાનું છે. પેલા ખાય તો લે પછી જવાનું થાય ને.
વારો છે બધું. બાવળિયો થોડોક સાઈડમાં આવ્યો હતો એટલે થઈ જાય સરખું. હાલો ભાઈ ડ્રાઈવર ફરે છે. એટલે આમ સીધુડાને વાડીએ લાયા જ નતા તો કોઈને રહ્યો હું વાત કરે મજા આવી ગયા ને હુવાયની સીધું કોદાળી અહીં પડે લેતો એ હા કોદાળી લેતો આવું. આપણે તો ટ્રેક્ટર આવી ગયું છે. એક ફેરો અહીં ઠલવાઈ દીધો. તો આપણો વારો હાલ પડે માંડ માંડ આવ્યો છે. અને આ જો ટ્રેક્ટર હા એમ આ ખૂણામાં ઠલવવાનો છે. આ ખૂણામાં બસ નાખીને પછી મારા ભાઈનું આવી જાય ને ખુલ્લી જ છે. બેન ખુલ્લી જ છે. ભલે જાડું થઈ જાય થોડુંક તમ તારે ભલે થોડુંક જાડું થઈ જાય એમ ભલે થોડુંક વધારે પડી જાય. હજી એકાદો ફેરો અહીં આવવા દેવો. હજી એકાદો અહીં આવવા દેવો પછી પણ ઓલો ધોરીઓ છે ને ના નાખવાના છે. સીધું ભાઈ જો ફોન એ ભાઈ કિલ ના ઘરે સીધુડા આમાં કોતરાટ આવી જાય. ઉપરથી ના હું આયા બંધ કરી દઉં થોડું. તો હાલો વાળું કરવા બે ગયા છે કાં સીધુડા હું ખાસ આ તો દૂધ ખાવાનું થાય છે કાં તો દૂધ ખાવાનું ને એટલું આવે ભાઈ ગયું પૈસા તો લાવી આવે કાંઈ દૂધનું તો આપણે વાળું કરવા બે ગયા છે ને હાલો બધા વાળું કરવા અને આપણે ફેરા નખાવતા હતા તે થઈ ગયું અંધારું એટલે થોડુંક મોડું થઈ ગયું છે. આજ તો વાગી ગયા 8:30 વાળું કરવામાં. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છીએ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે પાછા મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.